ભાવનગરમાં પેટ્રોલ પંપ પર બાળકના માથામાં પાઇપ મારવાના કેસમાં 2 આરોપી ઝડપાયા, જ્યારે મુખ્ય આરોપી અને પેટ્રોલ પંપના મેનેજર કેતન પટેલ ફરાર. નમસ્કાર, બી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું પ્રવીણસિંહ. ભાવનગર શહેરમાંથી ગત રાત્રિએ એક અત્યંત ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં રામ મંદિર પાસે આવેલ એક પેટ્રોલ પંપ પર નજીવી બાબતે થયેલી મારામારીમાં એક 6 વર્ષના માસૂમ બાળકને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. ભાવનગરના રામ મંદિર પાસે આવેલ પેટ્રોલ પંપ પર ગત રાત્રિએ એક સામાન્ય બાબત, સ્કૂટરના પેટ્રોલનું ઢાંકણું ખોલવા જેવી નાની બાબત એટલી વધે વણસી ગઈ કે તેણે હિંસક રૂપ ધારણ કર્યું. પેટ્રોલ પંપના કર્મચારીઓ પ્રવીણ ચૌહાણ અને મંજી ગોહિલ તેમજ પેટ્રોલ પંપના મેનેજર કેતન પટેલ દ્વારા પાઇપ વડે હુમલો કરવામાં આવ્યો. આ હુમલામાં સૌથી દુઃખદ બાબત એ છે કે 6 વર્ષના નાના બાળક આયાંશને માથાના ભાગે પાઇપ વાગી જતા તેને ગંભીર ઈજાઓ પહોંચી હતી. આ ગંભીર ઘટના અંગે બાળકના પિતા નીતેશ બાલચંદાણીએ નીલમબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. તેમની ફરિયાદના આધારે પેટ્રોલ પંપના કર્મચારીઓ પ્રવીણ ચૌહાણ, મંજી ગોહિલ અને પેટ્રોલ પંપના મેનેજર કેતન પટેલ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ફરિયાદના આધારે પોલીસે કાર્યવાહી કરતા પ્રવીણ ચૌહાણ અને મંજી ગોહિલને ઝડપી લીધા છે. પોલીસ આ બંને આરોપીઓને ઘટના સ્થળ પર લઈ જઈને સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું, જેથી ઘટનાક્રમ અને આરોપીઓની ભૂમિકા સ્પષ્ટ થઈ શકે. જો કે આ ઘટનાનો મુખ્ય આરોપી અને પેટ્રોલ પંપનો મેનેજર કેતન પટેલ હજુ પણ પોલીસ પકડથી દૂર છે. પોલીસે તેને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે અને ટૂંક સમયમાં તેને પણ ઝડપી લેવામાં આવશે તેવી આશા છે. આ મામલે પોલીસ વધુ તપાસ કરી રહી છે. ભાવનગરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર આ ઘટનાથી ચોક્કસપણે સવાલો ઉઠી રહ્યા છે. આશા રાખીએ કે નાના બાળક આયંશને ઝડપથી ન્યાય મળે અને દોષિતોને સજા થાય. વધુ સમાચારો માટે જોતા રહો બી ન્યૂઝ. નમસ્કાર.